તમે કર્મચારી છો, આટલું બધું ન્યૂઝમાં આવે છે તો તમે કેમ તપાસ નથી કરતા? તપાસ ચાલુ છે ને અમારે ક્યાં બંધ? એટલે ક્યારે ચાલુ છે? તમે આવો કે કેટલી જગ્યાએ જોવે છે આવા અગરિયાઓ? 200 થી ઉપર જોવે છે તમારે? હા 200 થી વધારે ગેરકાયદેસર આવા દબાણો હોય એવા જોવે છે? તમે આવો રૂબરૂ, અમે આવીએ. હા તો આવીશું અમે, બરોબર ને? ક્યારે આવશો બોલો? અમારો ટાઈમ હશે આપશું તપાસ. એટલે પછી તો 15 દિવસમાં આનું બધું પૂરું થઈ જાય છે, પછી તો તમારો ટાઈમ અમારે નીકળી તપાસ જવાનો ચાલુ ને. છે, રોજ સ્ટાફ ફિલ્ડમાં જ હોય છે હો. પણ તો પછી છેલ્લે તમે પંચનામું ક્યારે કર્યું એ કોઈ કહેશો કેસર તમે? રેન્જના ગુડખર વિભાગના પ્રજાપતિ આરેફોને અમારો સીધો સવાલ છે કે જો તમે નિષ્ઠાપૂર્વક ઈમાનદારીથી જો સરકારમાં બેસીને પગાર લેતા હો અને સરકારની કામગીરી કરવાની તમારી જવાબદારી હોય અને તમે જો કામ કરવા માંગતા હોય તો તમારા વિસ્તારમાં જઈને જુઓ. તમારા વિસ્તારમાં જે નાનું રણ આવેલું છે ત્યાં અનેક પ્રમાણમાં, મોટા પ્રમાણમાં અગરિયાઓ ઘૂસી ગયા છે ને આ અગરિયાઓ અનધિકૃત રીતે મીઠું પકવી રહ્યા છે. આ 15 દિવસનો ખેલ છે. 15 દિવસમાં આ રણમાંથી મીઠું પણ પકવીને બહાર આવી જવાનું છે. ત્યારે તમારામાં દમ છે તો 2 દિવસની અંદર આ અગરિયાઓની તપાસ કરો, આ લોકેશનની તપાસ કરો, પરંતુ તમે કરવાના નથી. કારણ કે તમારે તો માત્ર પત્રકારોને દબાવવાના પ્રયત્નો જ કરવાના હાથમાં આવે છે અને તમે આવા પ્રયત્નો કર્યા છે. ત્યારે અમોએ જ્યારે આ આરોપોને સવાલ કર્યો છે ત્યારે આ સવાલમાં જે આરોપોએ જવાબ આપ્યો છે જેની આજે વાત કરવી છે. આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આમ તો સમગ્ર ગુજરાતમાં પત્રકારોને અનેક વખત જ્યારે સમાચાર માધ્યમો દ્વારા સત્ય ઉજાગર કરતા હોય છે ત્યારે ધમકીઓ મળતી હોય છે અને આ ધમકીઓ ક્યારેક ભ્રષ્ટાચારી અધિકારીઓ આપતા હોય છે તો ક્યારેક કોઈથી અપાવતા હોય છે. આવી જ ઘટના નાના રણની જોવા મળી રહી છે. નાના રણમાં આમ તો અઢળક પ્રમાણમાં ગેરકાયદેસર અગરિયાઓ મીઠું પકવીને સરકારશ્રીને કરોડોનું નુકસાન થાય તેવી સ્થિતિ સાથે અહીંનું નિર્માણ થયું છે. રણમાં આમ તો 2 વર્ષ અગાઉ એક પિટિશન કરવામાં આવી છે ને આ પિટિશનમાં જે ગેરકાયદેસર અગરિયાઓ છે તેમને હાંકી કાઢવામાં આવે છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આ તમામ રણની જે દબાણની કામગીરી છે તે તમામ આ રણ વિભાગ દ્વારા કરવામાં આવે છે. આ ગુડખર વિભાગ દ્વારા કરવામાં આવે છે. 1 વર્ષ જાય છે તેવામાં ફરી આ રણમાં સરકારનું કહેવું છે કે ભાઈ સાચા અગરિયાઓ છે તે આ રણમાં મીઠું પકવી શકશે. અન્ય જેને કોઈ કાર્ડ નથી, જેઓ અગરિયાઓ નથી, તેને હાકલપટ્ટી કરો. ત્યારે આવી હાકલપટ્ટી પણ કરવામાં આવે છે ને ત્યારબાદ આ વર્ષે આડેસર ફોરેસ્ટ કે જે ગુડખરની રેન્જની કચેરી, રેન્જ આરએફઓ કે જેમની જવાબદારી છે કે આ વિસ્તારમાં આવા ગેરકાયદેસર દબાણ હટાવવા છતાં પણ તેમની ટીમ રણમાં જાય છે, તેઓ પણ જાય છે, છતાં પણ કોઈ જગ્યાએ તેમને દબાણ દેખાતું નથી. અટલ.com આ સમાચારો માધ્યમથી સરકારશ્રીના ધ્યાને આવે અને અહીંયા જે દબાણકારો છે, જે દબાણદારો છે, અઢળક પ્રમાણમાં મીઠું પકવીને સરકારશ્રીના ધ્યાને આવા દબાણદારો આવે જેથી સરકારશ્રી કાર્યવાહી કરી શકે. આવા સમાચારો આ અટલ.com પ્રસિદ્ધ કરવામાં આવે છે. ત્યારે અટલ.com માલિકને આ પ્રજાપતિ આ આરએફઓ દ્વારા દબાવવાના પ્રયત્નો કરવામાં આવે છે. અટલ.com માલિકના વોટ્સઅપ નંબર છે તેમાં વોટ્સઅપ કોલ કરવામાં આવે છે અને ધમકી આપવામાં આવે છે કે ફરીથી આવા સમાચાર છાપશો તો તમને અમારે નોટિસ આપવી પડશે. આવું કહેવામાં આવે છે. ત્યારબાદ અમોએ જ્યારે આ આરએફઓથી સંપર્ક કરવાનો પ્રયત્નો કર્યો ત્યારે અમારી અને આ આરએફઓ વચ્ચે જે વાતચીત થઈ છે તેનું રેકોર્ડિંગ પણ તમારા સમક્ષ લાવવું જરૂરી છે. એટલે આ પ્રથમ રેકોર્ડિંગ સાંભળીએ ત્યારબાદ ચર્ચા કરીએ. નહીં, મેં એવું કીધું તો તમે કંઈક સ્પષ્ટીકરણ કરીને લખો અંદર ડાયરેક્ટ. એટલે એમ નહીં, તમે તો જવાબદાર અધિકારી છો, તમે કર્મચારી છો, આટલું બધું ન્યૂઝમાં આવે છે તો તમે કેમ તપાસ નથી કરતા? તપાસ ચાલુ છે ને અમારે ક્યાં બંધ? એટલે ક્યારે ચાલુ છે? તમે આવો કે કેટલી જગ્યાએ જોવે છે આવા અગરિયાઓ? 200 થી ઉપર જોવે છે તમારે? હા 200 થી વધારે ગેરકાયદેસર આવા દબાણો હોય એવા જોવે છે? તમે આવો રૂબરૂ, અમે આવીએ. હા તો આવીશું અમે, બરોબર ને? ક્યારે આવશો બોલો? અમારો ટાઈમ હશે આપશું તપાસ. એટલે પછી તો 15 દિવસમાં આનું બધું પૂરું થઈ જાય છે, પછી તો તમારો ટાઈમ અમારે નીકળી તપાસ જવાનો ને. ચાલુ છે, રોજ સ્ટાફ ફિલ્ડમાં જ હોય છે હો. પણ તો પછી છેલ્લે તમે પંચનામું ક્યારે કર્યું એ કોઈ કહેશો તમે?
અમારો સ્ટાફ રોજ ફિલ્ડમાં જ હોય. ભલે ફિલ્ડમાં શું કાર્યવાહી શું કરે તમારો જે સ્ટાફ છે એ કાર્યવાહી તો કઈ કરતો હશે ને? એટલે શું કરે છે કાર્યવાહી? આમ દબાવવાની વાતો નહીં કરવાની. દબાવવાની ભાઈ વાત જ નથી. તમે દબાવવાની વાતો કરો છો કે નોટિસ આપીશું એટલે કોને નોટિસ આપવાની વાત છે? સ્પષ્ટ તમારી રીતે મેં કીધું થોડોક પુષ્ટિ કરીને પછી કહો. એટલે પુષ્ટિ તો જુઓ તમને કહું, અખિલ ભારત હિન્દુ મહાસભાના પેલા લેટર પેડ ઉપર એ સંગઠને તમને અરજી મોકલી છે ત્યાં, બરોબર? આવા તો 2-4 પુરાવા છે કે લેખિતમાં તમને રજૂઆત કરી હોય છતાં પણ કર્યું નથી તમે. તમારી જોડે લેટર આયા એવા કોઈ લેખિતમાં? હા, લેખિતમાં એવા સંગઠનના કોઈ લેટર આવ્યા છે તમારી જોડે? અત્યારે કોઈ આવ્યો નથી. અત્યારે નહીં, પહેલા લગભગ 1 મહિના પહેલા આવ્યો છે કોઈ? 1 મહિના પહેલા એવી ઘટના પણ નહીં હતી. તો તમારા સાહેબને પૂછું ત્યાં ગયો હશે, બરોબર? આ રજૂઆતો ક્યારની એ થઈ રહી છે. તમે પંચનામું કરતા નથી, તમે કાર્યવાહી કરતા નથી અને તમે બીજાને દબાવવાની વાત કરો છો. 2 દિવસ પહેલા હું જ તપાસમાં આવ્યો હતો. પેલા બેડ કેમ તો તમને એકે જગ્યાએ ગેરકાયદેસર ના મળ્યું? તમારું એવું કેવું છે? પૂરા સ્ટાફ સાથે જ કર્યો હતો. અચ્છા, તો તમને કોઈ જગ્યાએ આવું મળ્યું જ નહીં? ના, કોઈ જગ્યાએ ગેરકાયદેસર એકે અગર્યો નથી એમ? હવે એક અગિયાર તો ઘરે દીઠ તો હું ચેક નહીં કર્યો. હું તો તમારે તો તમારું રણ છે, તમારો વિસ્તાર છે, તમારે કરવું પડે. 10 એકરનું જમીન ઉપર પેલું હોય ને, આ તો 200 થી વધારે છે. તમારે 10 એકર હોય ને તો એ કરવું પડે, તમારી જવાબદારી છે, હા હા બરોબર? ચાલુ છે મારો. પણ તપાસ ચાલુ. તમે એમ કહો છો કે હું હમણાં પરમ દિવસે ગયો તો એકે અગરિયો મળ્યો નથી. 200 જણા હે તો તમને એકે અગરિયો ના દેખાણો હજી સુધી? ક્યાં નહીં દેખાણું? અહીંયા રણમાં ગેરકાયદેસર? ના, એકે નહીં દેખાણું. નહીં દેખાણું એટલે જ તો કહું છું. ડાયરેક્ટ દેખાણો તો હું પકડીને લઈ ના તો એમ નહીં તો તમને, એટલે તમે શું તપાસ કરી? ખાલી રણમાં આટો મારીને આવતા રહ્યા કે બીજું કોઈ તપાસ કરી? એમ કહું છું. તપાસ બધા એમને જે કાર્ડ હોય તે કાર્ડ ચેક કરવાના, બીજું શું હોય? પણ એ ધારો કે એક કાર્ડ ધારક છે તો એ 10 એકર એને ફાળવી હોય તો એ 10 એકર બીજા કાર્ડમાંથી એને દબાણ કરીને બેઠો હોય એવું નથી? પણ કાર્ડ અગરિયા તો જો તમે હાવ સાચા છો, મારી વાત સાંભળો, તમે હાવ સાચા હો તો તમારામાં જો સરકારના હિતમાં જો તમારે કરવાની તેવડ હોય અથવા સરકારને તમે જો પગાર લેતા હોય, સરકારમાં નિષ્ઠાવાન અને ઈમાનદારીથી નોકરી કરતા હોય તો તમે આવો, તમને બતાવીએ કે કેટલા ગેરકાયદેસર અગરિયા હોય. એ તો પણ મને નામ આપો તમે કે આટલા જણ છે. અરે તમે આવો રૂબરૂ, એ તો સ્થળ માથે જવું પડે. એમને બે ઓફિસમાં બેહીને એસી બેહીને ના થાય, એ તો રણમાં જવું પડે. તપાસ કરું, નામ આપો તમે. નામ આપો, ન તપાસ કરો તો કહેજો. હું તમને કહું છું, નાશ ક્યાં પાડું છું બોલો? એમ નામ તો તમે આવો ને રૂબરૂ, આપણે લોકેશન, ન કરો તો કહેજો. આપણે લાઈવ લોકેશન લઈએ ત્યાં. તમે કર્મચારી છો, તમે અમે તમારા રૂબરૂ આવીએ અને કહીએ કે આ તમે નામ આપો. એવા કોઈ લાગતા તો હું ક્યાં ના પાડું છું તમને? કે ખોટા કહું છું કે તમે ખોટા છો? પણ તઈ તો તમે અને અમે જીએ ત્યારે જ ખબર પડશે, નામની ત્યારે જ ખબર પડશે, કારણ કે ઘણા બધા છે, 200 થી પણ વધારે, એટલે કહું છું. ના, તમે નામ આપજો મને કે આ જગ્યાએ 5 જણા છે, મને કહો તો હું કાલ તપાસ. તમે પરમ દિવસે જ્યાં એમાં કોઈ તમને કઈ વસ્તુ જ ના મળી કે ગેરકાયદેસર એકે અગરિયો ના મળી? મેડિકલ ગયો તો 2 દિવસ પહેલા. હા, મને કોઈ જેવણો નહીં. તમે આ સમાચાર પ્રસિદ્ધ થાય છે. આમ તો આરએફઓની જવાબદારી છે કે પોતાના જે વિસ્તારમાં આવા ગેરકાયદેસર અગરિયાઓને જ્યારે પ્રવેશ કરવા દેવામાં આવે છે ત્યારે ક્યારેક આ જમીનો લોહિયાળ બનતી હોય છે. આવી ઘટનાઓ અનેક વખત બની ચૂકી છે. આવા બનાવો જ્યારે જ્યારે સરકારને ધ્યાને આવે છે ત્યારે જ સરકારે કાર્યવાહી કરી છે. છતાં પણ આ આરએફઓ કેમ જાણે આ રણમાં આવા અગરિયાઓ હોવા છતાં, જે અગરિયાઓ નથી છતાં પણ જેણે દબાણ કર્યું છે તેવા વિરુદ્ધ કાર્યવાહી કરવાના બદલે આવા પત્રકારોને દબાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અરે પ્રજાપતિ, તમારામાં દમ હોય, સરકારના હિતને ધ્યાને રાખતા હો, તમે સરકારનો પગાર લેતા હો, અને તમારામાં જો જનૂન હોય કાર્યવાહી કરવાનું, તો તમારા વિસ્તારમાં જઈને જુઓ. તમારા વિસ્તારમાં ઓછામાં ઓછા 150 થી 200 અગરિયાઓ જે ગેરકાયદેસર પરવેશી અને રણમાં મીઠું પકવી અને કરોડોનું નુકસાન સરકારને કરાવી રહ્યા છે. તમારે કોઈ કાર્યવાહી કરવી નથી અને પત્રકારોને દબાવવાના પ્રયત્નો કરવા છે. રેન્જ વિભાગના આરએફઓને અમારો સીધો પ્રશ્ન છે કે જો તમારામાં હિંમત હોય, તમારામાં બળ હોય, સરકારમાં બેસીને જો તમે સરકાર હિતને લગતી કામગીરી કરતા હોય, નિષ્ઠાવાન હોય, પ્રમાણિત હો, તો આ રણના દબાણ દૂર કરાવો. જે જવાબદારી તમારી છે એ જવાબદારી તો નિભાવો. તમારી ટીમમાં અથવા તમારા આ ખાતામાં દમ હોય તો 15 દિવસ સમય રહ્યો છે આ રણનું મીઠું કાઢવાનો. જો 15 દિવસની અંદર અહીંયાથી આ રણનું મીઠું નીકળી જશે ત્યારબાદ તમે કોઈ કાર્યવાહી કરી શકવાના નથી.
અને જો તમે કાર્યવાહી કરવા માંગતા હોય તો તમારી ટીમ 2 દિવસની અંદર સ્થળની ચકાસણી કરો. જેને અગરિયા કાર્ડ આપ્યા છે તેના વગરના કેટલા છે, એ અગરિયા કાર્ડ ઉપર કેટલા ઈસમો બીજા પણ મીઠું પકવી રહ્યા છે તેની તપાસ કરો. તમે પત્રકારને ધમકી આપ્યો છો તેના કરતા તમારે આ કામમાં વધુ રસ લેવાની જરૂર છે, પરંતુ તમે રસ લેવાના નથી એ પણ અમને ખબર છે. તમારામાં તાકાત જ નથી, તમારામાં બળ નથી, અને ખોટા પત્રકારોને દબાવવાના તમે પ્રયત્નો કરી રહ્યા છો. પત્રકાર જ્યારે તમારી આ પોલ ખોલે છે ત્યારે જ તમે આવા વોઇસ કોલ કરીને તમે ખોટી રીતની ધમકીઓ આપો છો. તમારામાં તાકાત હોય તો આ રણમાં જે અગરિયાઓ નથી એવા અગરિયાઓ મીઠું પકવી રહ્યા છે, અને આ મીઠાના લીધે રોયલ્ટી જે ભરતા નથી અને કરોડો રૂપિયાનું સરકારશ્રીને દર વર્ષે નુકસાન આ વર્ષે પણ તમે કરાવી રહ્યા છો. જો તમારામાં હિંમત હોય તો આ કરોડો રૂપિયાનું જે નુકસાન થઈ રહ્યું છે તે બચાવવાનો પ્રયત્ન કરો. સરકારશ્રીને સીધો ફાયદો થશે. તમારામાં તાકાત હોવી જોઈએ, પરંતુ આ પ્રજાપતિ તમારામાં તાકાત નથી અને તમે ખોટા પત્રકારોને દબાવવાના પ્રયત્નો કરી રહ્યા છો. તમારામાં હિંમત હોય તો અમે પણ તમારી સાથે આવવા તૈયાર છીએ. રણમાં પ્રેસ મીડિયાના માણસોને તમે બોલાવો, અમે પણ તમારી સાથે આવીશું. પરંતુ તમારામાં હિંમત નથી, અથવા તો તમારી ક્યાંક ને ક્યાંક મિલીભગત હોય તેવું અમને જોવા મળી રહ્યું છે. અને જો તમારી મિલીભગત ના હોય તો તમે કાર્યવાહી કરી બતાવશો અને સરકારના કરોડો રૂપિયા બચાવી શકશો. કરોડો રૂપિયાની જે તિજોરીને નુકસાન થઈ રહ્યું છે એ બચાવી શકીશો. જોઈએ હવે તમારામાં કેટલો દમ છે, કે પછી ખાલી માત્ર પત્રકારોને જ ધમકાવવાનો દમ છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.